તેથી 18 વર્ષ સાહેબ આ હળધારની માલિપા રહેતો ને પણ બાકરસા નજરનો એવો કમટીયો માણસ હતો. આ હળધારની માલિપા સાહેબ બાકરસાના ખાનની નજરથી બસવા હાટુ બાયુ માણા આત્મહત્યા કરી લેતા એક સમયે. અને તેથી નાના આપા નયા હાથના ચરણ અને કદાચ નો ભૂલતો હોતો માતાજી આઈ જીવણીમાં જે આપણે સિંહમોય કહીએ છીએ આઈ જીવણી એના બાનું નામ બાયાબા એમાં કચ્છની માલિકા દુકાળ પડે છે. દુકાળ ઉતારવા માટે ધીમા 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 આપણી આ સૌરાષ્ટ્રની માલિકા ડગલા ભરે છે. તેથી આ હળધારની માલિકા સાહેબ બાકરસાનો જે દીકરો વધ્યો ને જગદંબા જોગ માએ તેથી અહીં નેહડું થાક્યું હતું સાહેબ ને આ નેહડાની આ જગ્યાની માલિકા ભગવતી જોગ માયા માં 17 વર્ષની માતાજી આઈમાની ઉંમર હતી. વરહક દિવસનો સમય માથે લીધા 18 વર્ષની માતાજી આઈ જીવણીમાંની ઉંમર થાય પોતાના આપા દાના આપા ગઢવીની હારે આયા હટાણું કરવા માટે આવે છે. અને બાકરસા ખાન હતો ને એનો કોઈ હજુરિયો હતો એની નજર માતાજીની માથે પડે છે. અને જઈને વાત કરે છે કે રૂપ તો અહીંયા જ છે. ટૂંકમાં વાત કરું સાહેબ, વાત ઘણી બધી લાંબી છે. હજી રાજભા આવવાના છે એ વાત કરશે કારણ કે મારી પાસે પૂર્ણ વાત નથી. પૂર્ણ ન હોય ત્યાં સુધી બોલાય પણ મને જ્યાં સુધી ખબર છે, મને જ્યાં સુધી વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી માતાજી જગદંબા જોગમાં મા પાસે આ ધાવું બેઠી સાહેબ આ ગામની માં જીવણી આ તું અમારા નેખની અમારા પાદરની માલિકા નેખડો બાંધીને રહેશો ને અમારા હરધારને ઉગારી લે ને. તેથી માતાજી આશ્વાસન આપી દીધું હતું કે માતાજી બધું ભૂલું કરી દેશે. જગદંબા બધાની હવની લાજ રાખશે. જાવ વ્યા જાવ તેનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. અને આ હરધારની બજારની માલિકા નાના આપવાની હારે માતાજી આ જીવણી આવે છે ને વેપારી તેથી આઈનો વેપારી જોઈ ગયો કે બાકરસા ખાનનો હજુરિયો માણા કોઈ માતાજીને જોઈને વહી ગયો છે. એટલે એક બાજુ બોલાવીને કીધું હતું કે આપા હવે માને આઈમાને લઈને વ્યા જાવ અહીંથી જટ અહીંથી લઈને વ્યા જાવ. હા તો કે આઈની તમને ખબર નથી આપા. બધાય કામ પડતા મૂકીને આઈમાને લઈને નેકળે વ્યા જાય છે. માતાજીએ જઈને પૂછવા આપવાને આપાને મને લઈને શું કામ વ્યા? તમે એક બાજુ જઈને વેપારી અને વાત હું કરી તેથી જગદંબાએ કીધું હતું કે એવા બાકરને તો બહેન 42 મારા પગની રજ ભરવાનો બાંધીને રાખવું એ જગદંબા છે. હવે એનો સમય પૂરો થઈ ગયો આપા. તેથી માતાજીએ એવું કહે છે કે એનું સ્વરૂપ તેથી ભગવતી જોગમાયા તેથી નેકડાની માલિકા પહેલા હાવ ચારણોને કીધું તો ખમા તમને હું જગદંબા આવી છું. અને બીજે દી હવારમાં પછી અહીં ભગવતી જોગમાયા હળધારની માલિકા ભગવતી જગદંબા અહીં આવે છે. હળધારની બજારની માલિકા ગજનાવું થઈ છે કે આ જગદંબા આવી બાપ. કોઈથી નજર ઊંચી ન થાય ને કદાચ જો નજર ઊંચી થાય ને નેતર ખોદી એની નજર ન ખેંચી લે તો મારી ધાણા નજર થાય ને જો નેત્રો એના આખું નેત્ર ખોદી ન ખેંચી લે તો મારી જોગમાયા ધાણા મિયાની જીવણી ન હોય.
તેથી વિકરાળ સ્વરૂપ ધારણ જોગમાયાએ કર્યું. બાકરસા જે પલંગે હૂતો તો ને સાહેબ, મેડીના પગથિયા જ્યાં મારી જોગમાયા સડીને સાહેબ, તેથી ધાડ 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 મારી જોગમાયા સિંહમોય બની સાહેબ. જોગમાયા આઈની માથે પડે ને ક્યાં તો વિકરાળ સ્વરૂપ ધારણ કરીને મારી જોગમાયા તેની ગાંડી સિંહણ બની ગઈ છે. એ પલંગ હોતો કદાચ હળધારની માલપા જો ઊંધો કરીને પીર નો ફાટી દે તેની મારી ભૂલતો હો તો અહીંની લોકવાયકા એમ કે છે કે આજની તારીખમાં જે દરગાહ છે ત્યાં ગાંઠિયા સડાવવામાં જાય છે, ગાંઠિયા સડાવવામાં આવે છે. કારણ કે મારી જોગમાયા આયે જ એને પીર થાપ્યો છે. આજની તારીખમાં સાહેબ મેં સાંભળ્યું છે કે આ બધી હળધારની માલિકા કોઈ કમોટીઓ આવીને કોની નજર હજી નથી કરી શકતો. હળધારમાં બેઠા હારું હારું બોલવું ને હવે ખબર વધી જશે ને એવું કઈ તો છે નહીં. પછી જે કઈ દોઢ નીકળી ગયા છે એમ ભાઈ કે બીજું કઈ છે નહીં. પણ સાહેબ આજની તારીખમાં ભગવતી આજે હળધારની માલિકા હજી એમ નામ બેઠી છે. કદાચ કોઈ કમટીઓ કોની નજર કરે કે હળધારની કોઈ બેન દીકરી ઉપર નજર કરે અને જો હળધારની સીમાડો વટવા દઉં તેથી ધાના નૈયાની જીવણી ન હોતા. કારણ કે સાહેબ આ સેવકોની સિંહણ છે, સેવકોની સિંહણ છે. કાજ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ હૃદયમાં ભરોહો મારી સિંહમોયના નામનો હોય સાહેબ. મન ડૂબાય ઈ પેલા ન ભોગે તો મારી ધાના નિયમની જીવણી ન હોય. કારણ કે સાહેબ કોઈનું પર્સનલ નામ નથી લેતો, બધાયની સેવા છે. બધાયની સેવા છે. પણ ખાસ મને યાદી કરાવવામાં આવી છે. મારો જીગરજાન મિત્ર જે લાઈવ જોવે છે, અમારે કિશોર રબારી શિહોર ચેતનભાઈનો ખાસ મિત્ર છે. હજી લાઈવ ચાલુ છે, હજી વિડીયો કોલ ચાલુ છે એનો. કારણ કે આ બધા હારે બેહવા વાળા છે, એને ખબર છે. ખાસ યાદી કરાવી છે કે એનો વાસો વધારવા લેવા આજ સુધી હજી ઊભા નથી રહ્યા છે. એ હૃદયમાં જેવો ભાવ કરાવે એ કરતા હવાયું ન કરે તો મારી ધાના નૈયાની જીવણી ન હોય. અને સાહેબ આજની તારીખમાં હજી ગમે ત્યારે કોઈ ગમે એવું સંકટ ટોળાણો હોય તેથી હળધારના 5 હોડીલ ઉભા રહી જાય ને સાહેબ. અહીંયા આવીને આ નીકની માલિકા જગ્યાની માલિકા આવીને ઉભા રહી જાય. એ ત્રીજી ભલે આજે પણ હજી હોંકારો મારી જોગમાયા ધાના નૈયાની જીવણી આપે. કારણ કે એના માટે તો બધાય હરખા છે સાહેબ. કદાચ માલધારીનો દીકરો આવે તોય ભલે, પટેલનો દીકરો આવે તોય ભલે, અન્ય વર્ણનો ગમે સાહેબ. 18 વર્ણ આવી રહે છે, 18 વર્ણ ગમે આવે છે. એના માટે તો એનું પગથિયું સડે એટલે એનો દીકરો છે સાહેબ. સાહેબ કોઈ કપટ ન હોય, કોઈ પાપ ન હોય, અને હૃદયમાંથી કદાચ એક ભાવ લઈને આવ્યો હોય, ભાવ લઈને અહીંથી કઈ નીકળે ને જો કદાચ નીકળે ની બહાર નીકળવા દે તેથી મારી ધાના નૈયાની જીવન.
અગ્નિને તપાય એના પારખ્યા ન હોય છે. આમ હળદર ભાગશાળી છે કે જગદંબા શિવમોય જેવી જોગમાં અહીં બેઠી છે સાહેબ. શિવમોય જેવી જગદંબા આ જીવની જેવી જગદંબા અહીંયા થયા છે. બાકી આના શાળા ન હોય સાહેબ કે આની યારે કપટ ન હોય. આ અગ્નિ છે, આગનો ગોળો છે, આને તાપી લેવાય, આની કૃપા માગી લેવાય, આના શાળા કરવા ન દેવાય છે. આના શાળા થઈ જાય તો કવિ કે ये भोजा बोडाले यलनो दानो मोले ये भोजा पाणिया ने पावड़ू पाणी नो मोले ये मारी आई सिंह मोय रूठे तो ई भोजा